છે અને કોંગ્રેસને ખબર પણ છે કે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં અમે ધરાતલ ઉપર ક્યાંય છીએ નહીં, ક્યાંય પ્રવાસ કર્યો નથી, કોઈના ઘરે ગયા નથી, કોઈના દુઃખમાં ભાગ લીધો નથી, કોઈની સાથે ઉભા રહ્યા નથી અને કોઈનું કઈ કામ કર્યું નથી અને કરી શકવા માટેના કોઈ અમે સક્ષમ પણ નથી. કોંગ્રેસને ખબર છે. માનો કે કોંગ્રેસના ધારાસભ્ય વિધાતા અત્યારે ચૂંટાયા છે તો શું કહે છે સાંભળ્યું તમે? જયારે ચૂંટાવું હતું ત્યારે મોટા મોટા પણ ગાખ ફૂંકા ધારાસભ્યોએ, અમે આમ કરી દઈશું, અમે આમ કરી દઈશું, અમે સોનાના નળિયા ખરીદી દઈશું. એ માયલું ચાંદ તારા દેખાડ્યા છે, એ માયલું કઈ નથી. હવે શું કહે છે? હવે લોકો એની પાસે કામ લઈને જાય તો શું કહે છે? અમારી ક્યાં સરકાર છે, અમારાથી કઈ થાય, અમે કઈ ન કરી શકીએ, અમારું કોઈ માને નહીં, અમારું ચાલતું નથી, આ વાત જ કરે છે. તો કહેવાનો મતલબ એમ છે કે અત્યારે પણ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા બધી જ ભારતીય જનતા પાર્ટીની આવે એવો માહોલ બન્યો છે. તો હવે એમાં કોઈ તાલુકા પંચાયત અથવા તો કોઈ જિલ્લા પંચાયતનો સભ્ય કોંગ્રેસનો અથવા તો અન્ય પાર્ટીનો આવે તો એ ચૂંટાયા પછી શું કહે છે લોકોને? અમારું ક્યાં ચાલે છે, અમારે તો કઈ છે નહીં, અમારું હાલે નહીં, અમારી સરકાર નથી આવી. તો પછી પેલા શા માટે કહેતા હતા? એટલે આવું કે છે. બીજી વાત,